હેલો ફ્રેન્ડ્સ, તો આપણા એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. અત્યારે આપણે કાર ઓનરશિપ રિવ્યૂ કરવાના છીએ સ્કોર્પિયો S11 ક્લાસિકનો. તો આ છે સ્કોર્પિયો S11 ક્લાસિકનું ફ્રન્ટ બમ્પર. આ છે એની ચાવીથી શરૂઆત કરીશું. કંઈક આ રીતની ચાવી છે, લોક અનલોક અને વોઇસ કમાન્ડ. તો તમે જોઈ શકો છો આ એના કંઈક હેડલેમ્પ છે. આ રીતના પ્રોજેક્ટરનો એક સાઈડમાં બીજા સાદા હેડલેમ્પ. આ એની DRL ફોગ લેમ્પ. આ એનું બમ્પર. આ બાજુ પણ જોઈ શકો છો આ રીતની લાઇટ છે. આ સાઈડમાંથી આવા રીતનો લુક આવશે એક. આ તમે જોઈ શકો છો. સાઈડની વાત કરીશું તો 235/65 R 17 ઇંચના કંઈક એલો વ્હીલ છે આ રીતના. હવે સાઈડમાં આવીશું, ફેન્ડર પર ઇન્ડિકેટર આવશે. ORM તમે જોઈ શકો છો, સાઈડ મિરર. આ રીતનો એક સાઈડ લુક છે ગાડીનો. એની બેક પ્રોફાઇલ તમે જોઈ શકો છો વ્યુઅર્સ. સ્કોર્પિયોની બેજિંગ, બેક લાઇટ, પિલર, એનું પાછળનું બેક બમ્પર, સ્પેર વ્હીલ, સ્પોઇલર, પાછળનું વાઇપર, વોશર. આ બધી સાઈડનો લુક પણ આવે છે. હવે આપણે જઈશું ગાડીનું અંદર એનું ઇન્ટિરિયર ચેક કરવા. તમે જોઈ શકો છો કે આ રીતનું બ્લેક એન્ડ ક્રીમ કલરનું ઇન્ટિરિયર છે. 4x4 પાવર વિન્ડો, લોક અનલોક. આ કંઈક ગાડીનું ઇન્ટિરિયર આ રીતનું આવશે. મ્યુઝિક સિસ્ટમ, ઓટોમેટિક AC, સ્ટેરિંગ પર કંટ્રોલ, વોશરના કંટ્રોલ, વાઇપરના કંટ્રોલ, હેડલેમ્પના કંટ્રોલ છે. કે એનું મીટર અહીંયાથી સેટ થશે. ટ્રીપ બી, ટ્રીપ A, AC, મલ્ટીમીડિયા, ગ્લોબ બોક્સ જોઈ શકો છો. સન હોલ્ડર. આ છે કે એના સનશેડ મિરર સાથે. પાછળનું AC. ORM મિરરના સાઈડ મિરરના કંટ્રોલ, લેફ્ટ રાઈટ લાઇટના કંટ્રોલ. અહીંયાથી ફ્યુલનું ઢાંકણું ઓપન કરી શકો છો. અને પાછળના બેક ડોરમાં આવી જઈશું આપણે. આ કેપ્ટન સીટ સાથે ગાડી છે. આપણે બેસીશું ગાડીમાં. તો પાછળથી કંઈક આ રીતનો વ્યૂ છે. પાછળ પણ 2 સીટ છે આ રીતની. સ્પીકર ઉપર પાછળ પણ એક લાઇટ છે. બીજી લાઇટ અહીંયા છે. પાછળનું AC જે બંધ છે તેને ચાલુ કરી દઈએ, ગરમી બહુ છે. આ કંઈક આર્મરેસ્ટ. હવે તમને બતાવીશું ડેકીનો ભાગ. જે આ પાછળનો દરવાજો ખોલીએ એટલે કંઈક સ્પેસ મળે છે પાછળ. આ ગાડીની નંબર પ્લેટો તમે જોઈ શકો છો. આ પાછળ 2 સ્પીકરો પણ આવે છે એનો. આ રીતનો દરવાજાનો ભાગ દેખાય છે. ગાડી તો તમે જોઈ લીધી છે. હવે આપણે મળીશું એમના ઓનરનો. આ છે સદેવભાઈ, જે અમારા ખાસ એવા ફ્રેન્ડ છે. સદેવભાઈ મજામાં? મજા. હા, તો હવે આપણે ગાડીની ઓનરશિપ વિશે વાત કરવાની હતી. તો સદેવભાઈ, સ્કોર્પિયો S11 ક્લાસિક જ કેમ તમે કેમ ના લીધી? મને સ્કોર્પિયોમાં S11માં
કમ્ફર્ટેબલ લાગતું હતું, લુક વાઇઝ ને બધી રીતે સારું લાગતું હતું, એટલા માટે મેં સ્કોર્પિયો S11 લીધી. બીજું કે આ ગાડીનું મેન્ટેનન્સ ને આ ગાડીનું માઇલેજ કેવું છે? માઇલેજમાં 17 ની એવરેજ બેસે છે અમારે, અને મેન્ટેનન્સમાં કોઈ હજુ ખર્ચો આવ્યો નહીં. સર્વિસમાં મારે લગભગ 6 થી 6.5 હજારમાં બધી સર્વિસ. સ્કોર્પિયો ડ્રાઈવ કરીશું, ડ્રાઈવ કરીને તેનો એક્સપિરિયન્સ જાણીશું કેવું છે, તેમાં વાઇબ્રેશન છે કે નથી, કે એનું ડ્રાઇવિંગ રિસ્પોન્સ કેવું છે. જે ગાડીના ઓનર છે સદેવભાઈ સાઈડમાં બેસી ગયા છે, ગાડી મને ડ્રાઈવ કરવા આપી છે તેમણે. તે આપણે હવે આગળ ગાડી ચલાવીને મળીએ. જેમ કે તમે જોઈ શકો છો, ડીઝલમાં તાકાત તો કરે ગાડી ને ભાઈ, તાકાત તો ફૂલ કરે ડીઝલમાં. આખી આપણું લોકેશન હતું આવું, આપણે ત્યાં ગાડી શૂટિંગ કરવા આવ્યા હતા ગાડીનું. આ બીપીનો અવાજ બંધ થાય ક્યારે થશે? સીટ બેલ્ટ પહેરે ત્યારે. તો સીટ બેલ્ટ તો જરૂરી જ છે ને સત્યભાઈ? જરૂરી. આ બીપનો અવાજ સીટ બેલ્ટ થી જ જશે, તેથી આપણે ગવર્મેન્ટના રૂલ પ્રમાણે સીટ બેલ્ટ પહેરી લઈશું. ચેન્જ કરી લેવાનું. ડીઝલમાં કોઈ દિવસ તમને આમ એવું લાગ્યું કે ગાડી પાછી પડી હોય ગમે ત્યાં ડ્રાઈવ કરતી વખતે? ના ના, એવું કઈ નહીં લાગે. એવું ક્યારેય પણ નહીં લાગ્યું? ના. બરાબર. તમે ક્યારે કઈ આ ગાડીમાં લોંગ ડ્રાઈવ કરેલી છે? હા, કરી હતી ને. કમ્ફર્ટેબલ કેવું રહેશે ફેમિલી સાથે? સારી રહે. આમ જોવા જઈએ તો આ ગાડી ફેમિલી માટે બની છે, આપણા જેવા યંગસ્ટર છોકરાઓ માટે? યંગસ્ટર માટે છે અને ફેમિલી માટે છે, બંને માટે. પણ જે સ્કોર્પિયો એનમાં જે લક્ઝરી મળે છે, જે એનું ડેશબોર્ડ થી માંડીને સીટિંગ પોસ્ચર થી માંડીને બધું, એ આમાં તો મિસિંગ લાગે છે. આમાં ઓલરેડી કેવું છે, લક્ઝરીઝ વ્યૂ જોઈને મેં ગાડી નથી લીધી. લક્ઝરીઝ વ્યૂ જોઈને મેં ગાડી નથી લીધી. મને સ્કોર્પિયો S11 નો શોખ હતો, અને ગાડીમાં અંદર મને અંદર બેસવામાં સારું લાગે છે, અને ચલાવવામાં મને મજા આવે છે. જેમ કે આ ગાડી નથી, આ ગાડી એક જીત છે, આ ગાડી એક સપનું છે દરેકનું. મારી વાત સાચી ને સદેવ? સાચી છે. તો આ ગાડી તમે આમ રોડ ઉપર, આની રોડ પ્રેઝન્સ બહુ ખતરનાક મળે તમને, બાકી તમને કોન્ફિડન્સ આવે આ ગાડી ચલાવો ત્યારે. તમે જેમ કે જોઈ શકો છો, તમે આ રીતનો કંઈક વ્યૂ મળે. જે ગાડીનું તમને બોનેટ દેખાતું હોય ને, ગાડી તમને ડ્રાઇવિંગ કરવાની બહુ મજા આવે. તમને ડ્રાઇવિંગ કરવામાં મજા આવે. પછી ફ્રન્ટ આગળનો ગ્લાસ છે ને, એ જોવામાં બધી રીતે મજા આવે છે એમ. એ રીતના ચલાવવામાં ફીલ સારી લાગે એમ. અને સ્કોર્પિયો છે એમ. આ સ્કોર્પિયો અત્યારે તમે ટ્રેન્ડિંગ પર જોયું હોય તો ઇન્સ્ટાગ્રામમાં તમે એના કાલા ઘોડા કરીને જ બોલાવે છે. કાલા ઘોડા કરીને જ બોલાવે છે નહીં? અને બીજું ડીઝલ એન્જિન તો ડીઝલ એન્જિન છે, બાકી સેજે દબાઈની ગાડી. પણ સામે ઇકો આવી છે, તો ક્યાં દબાઈશું ગાડીને? સદેવ ગેરનું કોનું કેમનું છે? આમાં 6 ગેરની ગાડી આવે છે અને રીવર્સ ગેર આવે છે. પણ આ તમારી ગાડી ઊભી હોય ને તમે બીજા ગેરમાં તમે ગાડી ઉપાડો તો બી આ ઉપડી શકે છે. આ 4 સિલિન્ડરની ગાડી આવે છે, એટલે એની તાકાત ફૂલ રહેશે. એટલા માટે ગાડી બેસ્ટ છે. ગેરમાં બી જોવું ના પડે, તમારે સ્મૂથ ગેર પડે છે. એન્જિન કંઈક 2000 cc નું એન્જિન આવવાનું. હવે આપણે એ જાણીશું કે આનું મ્યુઝિક સિસ્ટમ કેવું છે. આમાં મ્યુઝિક સિસ્ટમ એવું છે કે કંપનીમાંથી જ આવેલું છે. 2 આગળના ડોરમાં સ્પીકર આપેલા છે, પાછળના ડોરમાં 2 સ્પીકર આપેલા છે. ટોટલ 4 સ્પીકર છે. જો તમારે થોડું વોલ્યુમ વધારે ને થોડું બેઝ વાળું બાસ વાળું જોતું હોય તો તમે બહારથી બીજા સ્પીકર નખાઈ શકો છો. કંપનીનું બી રિઝલ્ટ થોડું સારું મળે છે એમ. અને બહારથી તમારે વધારે જોતું હોય તો બહાર તમે નખાવી શકો છો. એટલે બધું સાઉન્ડ સિસ્ટમમાં તો આફ્ટર માર્કેટ સાઉન્ડ સિસ્ટમ જ તમારે કરાવવી પડશે. બરાબર. આપણી ગાડી આ કંઈક રસ્તો નાનો સાંકડો આવ્યો છે ભાઈ, અમારા ઓનરની ગાડી છે, આ ઘસા છે તો યાર આપશે નહીં અમને બ્લોગ બનાવવા. બીપીપ ચાલુ થઈ ગયું છે પાછું. તો આ હતો સ્કોર્પિયો S11 ક્લાસિકનું ઓનરશિપ રિવ્યૂ, અને થોડા ઘણા અમે એના બહારથી શોટ લીધા હતા. એ તમને જો ગમો તો વિડીયોને લાઈક કરજો, અને હવે મળીએ અમે તમને કોઈ નવી ગાડી સાથે નવા વિડીયોમાં. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો. જય હિન્દ.